નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર. અને છેલ્લા લેક્ચરની અંદર આપણે લિપિડ પૂરું થઈ ગયું હતું. ઓકે, જૈવિક અણુઓની અંદર. અને આજે આ ચેપ્ટરની અંદર હવે એક જ ટૉપિક બાકી છે, ઉત્સેચક વિશે, એન્ઝાઇમ્સ. પણ એના સિવાય અમુક નાના ટૉપિક છે જે આપણા માટે ખૂબ જ અગત્યના છે. એની અંદર કે ઉત્સેચકો છે એની પહેલાં આપણે એક બેઝિક ટોપિકો જોવાના છે, જેમ કે પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો, એમની વચ્ચેનો તફાવત શું છે. અને એના સિવાય કે શરીરની અંદર બધી જે ચયાપચય ક્રિયાઓ ચાલતી હોય કઈ રીતે ચાલે છે એના વિશે જોવાની છે. ચયાપચય ક્રિયાઓનો આધાર છે, જીવંત અવસ્થા કોને કહેવાય, લિવિંગ સ્ટેટ. ઓકે, ઉત્સેચકો છે તેનું શું મહત્ત્વ છે. ઓકે, ઉષ્માસ્થાયી ઉત્સેચકો કોને કહેવામાં આવે, અને ઉત્સેચકો જે છે કેવા પ્રકારની રાસાયણિક ક્રિયાઓ આપણા શરીરની અંદર થતી હોય, એક બે ઉદાહરણ દ્વારા જોવાનું છે. અને ઉત્સેચકો જે છે એ નોર્મલ ક્રિયાઓ અને ઉત્સેચક સાથે થતી ક્રિયાઓમાં શું મહત્ત્વ છે. પણ આપણે સૌથી પહેલાં આના વિશે જોઈએ. આની અંદરથી ઘણીવાર નીટની અંદર એક પ્રશ્ન પૂછાતો હોય છે, પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો, એની વચ્ચેનો પહેલાં તો તમને તફાવત ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે આપણને ખ્યાલ છે કોઈ પણ જીવંત સજીવ હોય એની અંદર ઘણા બધા જે જૈવિક અણુઓ આવેલા હોય. ઓકે, એમાંથી અમુક પ્રાથમિક હોય ને અમુક દ્વિતીયક. પણ એમાં મેઇન તફાવત શું કે જે પ્રાથમિક ચયાપચયકો જે છે એ સજીવ માટે જરૂરી છે. એ સજીવ માટે કેવા છે? જરૂરી છે. ઓકે, અને એ એવા છે કે જેના કાર્યો આપણે જાણીએ છીએ. જેના કાર્યો આપણે જાણીએ છીએ કે એ આ કાર્ય કરે છે. જેમ કે આપણે ઉદાહરણ આપીએ, બરાબર છે, કે ભાઈ પ્રાથમિક ચયાપચયકો કયા છે, જેમ કે પ્રોટીન. તમને ખ્યાલ છે પ્રોટીનનું શું મહત્ત્વ છે કોઈ પણ જીવંત સજીવની અંદર. ઓકે, બધા જ ઉત્સેચકો છે પ્રોટીન છે. આપણો જે કોષરસ પટલ છે એની અંદર પણ શું છે? પ્રોટીન છે. ઓકે, તો પ્રોટીન આખું તમે ડિટેલમાં ભણે કે એનું કેટલું બધું મહત્ત્વ છે, તો એનું કાર્ય આપણને ખ્યાલ છે. ઓકે, અલગ અલગ પ્રકારના પ્રોટીન પણ છે, જેમ કે હિમોગ્લોબિન હોય, બરાબર છે, સંયુગ્મી પ્રોટીન છે. એના સિવાય એમિનો એસિડ, તો દરેક એમિનો એસિડ છે એનું કેટલું બધું મહત્ત્વ છે આપણને ખ્યાલ છે. એના સિવાય ફોર એક્ઝામ્પલ જે પણ બધા કાર્બોદિત કે પછી મોનોસેકેરાઇડ હોય, ડાયસેકેરાઇડ હોય કે પોલીસેકેરાઇડ હોય. એના સિવાય લિપિડ છે. ઓકે, એની અંદર ફેટી એસિડનું કેટલું બધું મહત્ત્વ છે આપણા શરીરની અંદર એ તમને ખ્યાલ છે. ઓકે, એના પછી ધારો કે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડની અંદર કોણ આવે? ડીએનએ અને આરએનએ, બરાબર છે, જેની અંદર ન્યુક્લિયોટાઇડ હોય. તો ડીએનએ અને આરએનએ શું વસ્તુ છે તમને ખ્યાલ છે. તો આપણે આ બધા જે છે પ્રાથમિક ચયાપચયકો કહેવાય. શું કહેવાય? ઓકે, જે સજીવના જીવન માટે ખૂબ જ અગત્યના છે અને એના કાર્યો એ આપણે જાણીએ છીએ. એના કાર્યો આપણે જાણીએ છીએ. ઓકે, તો સામાન્ય જે ચયાપચય ક્રિયાઓ દરમિયાન આ બધા પદાર્થો બનતા હોય, એ બધા પદાર્થો તૂટતા હોય, બરાબર છે, તો એ બધી ક્રિયાઓ, તો આ બધા પ્રાથમિક ચયાપચયકો કહેવાય. શું કહેવાય? આપણે જે પણ ભણ્યા બધા પ્રાથમિક ચયાપચયકો. હવે છે દ્વિતીયક ચયાપચયકો, સેકન્ડરી આ પ્રાઇમરી મેટાબોલાઇટ્સ અને આ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. ઓકે, હવે સેકન્ડરી મેટાબોલાઇટ્સ જે છે એટલે કે એવા કાર્બનિક પદાર્થો કે જે સજીવ જે છે એના જીવન માટે જરૂરી નથી. સજીવના જીવન માટે જરૂરી નથી અને એના કાર્યો પણ કેવા છે? અજાણ છે. સજીવના જે જીવન માટે જરૂરી છે કે નહીં એ પણ આપણે પૂરેપૂરા જાણતા નથી ને એના કાર્યો પણ કેવા છે? અજાણ છે. શું કાર્ય કરે છે એકચ્યુઅલી એ પણ પૂરેપૂરી માહિતી છે નહીં. ઓકે, જેમ કે આપણે એક ઉદાહરણ આપીએ, જેમ કે નિકોટીન. કયું? નિકોટીન. ઓકે, નિકોટીન છે તમને ખ્યાલ છે તમાકુની અંદર હોય. કોની અંદર હોય? તમાકુની અંદર. હવે અમુક વૈજ્ઞાનિકો એવું કહે છે
કે જે નિકોટિન એકચ્યુઅલી તમાકુના પર્ણની અંદર હોય છે એ ખાસ કરીને એ જે કીટકો છે એનાથી બચવા માટે કરીને નિકોટિન વનસ્પતિએ તૈયાર કરેલું છે, જેથી કરીને કીટકોથી એને નુકસાન થાય નહીં. ઓકે. પણ અમુક વૈજ્ઞાનિકો એવું કહે છે કે જો નિકોટિનથી એ કીટનાશક તરીકેનું કામ કરતું હોય તો પછી બધી વનસ્પતિઓ એને તૈયાર કેમ ના કર્યું? બધી વનસ્પતિઓ આ જ પ્રકારનો એપ્રોચ અપનાવી શકે છે. એટલે અમુક વૈજ્ઞાનિક આવું કહે છે. તો એનું કોઈ કાર્ય કંઈ એટલું બધું ફિક્સ છે નહીં. પણ એકચ્યુઅલી આ બધા દ્વિતીયક ચયાપચયકો છે. જેમ કે કોફી હોય એમાંથી કેફીન મળે, ચા હોય એની અંદર પણ આ જે નિકોટિન હોય. તો આ બધા દ્રવ્યો છે. તો તૃતીયક ચયાપચય શું છે? તૃતીયક ચયાપચય. જેમ કે રબરનું ઝાડ હોય એમાંથી રબર મળે તો એ શું છે? દ્વિતીયક ચયાપચય. દ્વિતીયક ચયાપચય એટલે જે વનસ્પતિ માટે એટલું મહત્ત્વનું છે નહીં, એ એક્સ્ટ્રા પ્રોડક્ટ છે. શું છે? એક્સ્ટ્રા પ્રોડક્ટ. હવે જેમ કે આપણે વાત કરીએ કે જેમ કે કેફીનની, બરાબર છે. કેફીન જે છે ચાના પર્ણમાં હોય અને બીજું ચાના પર્ણમાં હોય અને જે કોફીના જે ફળ આવે એની અંદર પણ હોય. એટલે કેફીન જે છે એ એના માટે એક્સ્ટ્રા પદાર્થ છે. એટલે એ શું કરે? એ પર્ણમાં એને સંગ્રહ કરે અથવા તો આ રીતના એના ફળની અંદર સંગ્રહ કરે. એટલે થાય શું કે પર્ણો ખરી પડે એની સાથે એ પણ નીકળી જાય. પેલું ફળ છે એ નીકળે તો એની સાથે પેલું એક્સ્ટ્રા પદાર્થ પણ શું થઈ જાય? નીકળી જાય. એટલે એનું કશું કામ છે નહીં. પણ આપણે અમુક એવા તૃતીયક ચયાપચયકો જે છે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો આપણે સૌથી પહેલાં એ કયા કયા છે એ જોઈશું અને યાદ રાખવાની ટ્રીક પણ આપણી જોડે છે. અને નીટની અંદર આમાંથી ક્યારેક ને ક્યારેક એક પ્રશ્ન આવતો હોય છે. 4 માર્ક્સનો આમાંથી આવી શકે છે. સૌથી પહેલું ટોક્સિન. ટોક્સિન એટલે જે ઝેરી હોય, બરાબર. આપણે ટોક્સિક મટીરિયલ નહીં કહેતા. એના 2 નામ છે. એક છે રેસિન અને બીજું છે એબ્રિન. એક છે રેસિન અને બીજું છે એબ્રિન. ઓકે. બીજું છે ટર્પિન. એમાં 2 પ્રકાર છે, મોનોટર્પિન અને ડાયટર્પિન. ઓકે. ટર્પિન શું છે તમને ખ્યાલ છે. પછી ડ્રગ્સ. ઓકે. એની અંદર વિનપ્લાસ્ટિન અને કુર્કુમિન 2 નામ છે. એના પછી આલ્કલોઇડ. શું નામ છે? આલ્કલોઇડ. મોર્ફિન, કોડિન. બરાબર છે. તમને ખ્યાલ છે મોર્ફિન ને બધું શું છે? આપણે જે હેરોઇન હોય, કોકેઇન હોય, બરાબર છે, જે બધું અફીણ જે મળે છે એ એકચ્યુઅલી બધા આલ્કલોઇડની અંદર આવે. કોની અંદર આવે? ઓકે. જે બધો ગાંજો હોય એ બધું શું છે? આલ્કલોઇડ છે. પછી રંજક દ્રવ્યો જે પિગમેન્ટ્સ, જેમ કે કેરોટીનોઇડ, એન્થોસાયનિન જે કલર માટે જવાબદાર છે, એ એકચ્યુઅલી શું છે? દ્વિતીયક ચયાપચયકો. લેક્ટિન્સ એની અંદર છે કોન્ક્લેવિન એ. અને જે પોલિમર પદાર્થો એની અંદર રબર આવે, ગુંદર આવે અને સેલ્યુલોઝ આવે. રબર આવશે, ગુંદર આવશે અને સેલ્યુલોઝ આવશે. હવે તમે યાદ કઈ રીતના રાખશો? બરાબર. અહીંયા 1 થી 5 અને યાદ રાખવાની ટ્રીક આપણે અહીંયા લખી છે. બરાબર. ઓકે. થોડું ઇંગ્લિશ પણ તમારે ધ્યાન રાખવાનું. આની શોર્ટ ટ્રીક છે. જેમ કે પહેલાં 5 જે છે એનું છે તડપ. આ શું છે? તડપ. TDAP. તડપ. ઓકે. સિક્વન્સ યાદ રાખો. T એટલે ટોક્સિન, T ફોર ટર્પિન, D ફોર ડ્રગ્સ, A ફોર આલ્કલોઇડ અને P ફોર પિગમેન્ટ. એટલે આ રંજક દ્રવ્યો કહેવાય. પિગમેન્ટ્સને શું કહેવાય? રંજક દ્રવ્યો. ઓકે. ચાલો. તો આ સિક્વન્સ આટલું યાદ રહી ગયું. પહેલાં તો નામ યાદ રાખો એ જ મોટી વસ્તુ છે. ઓકે. ટોક્સિન, ટર્પિન, ડ્રગ્સ, આલ્કલોઇડ અને જે પિગમેન્ટ્સ એટલે રંજક દ્રવ્યો. ઓકે. ચલો. ટોક્સિન માટેની શોર્ટ ટ્રીક છે રેટ. RAT. રેટ એટલે ઉંદર થાય, તમને ખ્યાલ છે. ઓકે. RAT. R ફોર રેસિન, R ફોર રેઝિન અને A ફોર એબ્રિન અને T એટલે ટોક્સિનનો. T એટલે ટોક્સિનનો. રેટ. ઓકે. એટલે તમને ખ્યાલ છે કે ભાઈ રેઝિન, એબ્રિન તો ટોક્સિન. રેટ. પછી ટર્પિન માટે અહીંયા DMT. પહેલાં તમને ખ્યાલ છે નીટની પહેલાં PMT એક્ઝામ લેવામાં આવતી, પ્રી મેડિકલ ટેસ્ટ. એના બદલે તમારે શું યાદ રાખવાનું? DMT. શું યાદ રાખવાનું? DMT. ઓકે. તો D ફોર ડાયટર્પિન, M ફોર મોનોટર્પિન્સ ને T ફોર ટર્પિન.
ડ્રગ્સ એનું છે VCD, બરાબર, VCD આવતી પહેલાં. ઓકે, D ફોર ડ્રગ્સ અને V અને C, વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન, વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન. એના પછી આલ્કલોઇડ માટે છે MCA, તમને ખ્યાલ છે BCA અને MCA, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બરાબર છે, આ એક ડિગ્રી છે. BCA પછી MCA થાય. તો જો M ફોર મોર્ફિન, C ફોર કોડિન, એ યાદ રહી ગયું. તો MCA. રંજક દ્રવ્યો માટે છે કેપ, CAP, CA કેપ એટલે ટોપી થાય, તમને ખ્યાલ છે. કેરોટીનોઇડ અને એન્થોસાયનિન, કેરોટીનોઇડ અને એન્થોસાયનિન આ રંજક દ્રવ્યો છે. ના તમારે યાદ રાખવાના. લેક્ટિન્સ ઉપરથી છે કોન્કે લીન A અને પોલિમરો તો યાદ રહી જાય. પોલિમર એટલે આ બધા રબર ને ગુંદર ને સેલ્યુલોઝ ને બધું શું છે? પોલિમર પદાર્થો. તો આની અંદર તમને પૂછાય કે નીચેનામાંથી કયું ડ્રગ્સ છે, બરાબર? તો ડ્રગ્સ એટલે તમારે યાદ રાખવાનું કે ભાઈ VCD આવે. T ફોર ડ્રગ્સમાં શું આવે? VCD. તો વિનબ્લાસ્ટિન, કુર્કુમિન આ શું લોંગ ટાઈમ મેમરી માટે મહત્ત્વનું છે. જેમ જેમ તમે આગળ ભણતા જશો એટલે આવું ઘણું બધું આવશે, પણ તમારે આ રીતે આને યાદ રાખી શકો છો. ઓકે, હવે આપણે ઉત્સેચકો વિશે જોઈએ એની પહેલાં અમુક નાના નાના ટૉપિક આપણે જોવાના છે કે એકચ્યુઅલી શું છે એની અંદર. અહીંયા લખ્યું છે કે શરીરના ઘટકોની ગતિક અવસ્થાઓ, શરીરના ઘટકોની ગતિક અવસ્થાઓ. ઓકે, હવે નોર્મલી આપણા શરીરની અંદર અસંખ્ય બધી રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય એને આપણે નોર્મલી શું કહેવાય? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આ પ્રક્રિયાઓ બે પ્રકારની હોય. કેટલા પ્રકારની હોય? બે પ્રકારની. એક ચય પ્રક્રિયા હોય ને બીજી અપચય. ઓકે, હવે ચયાપચય કોને કહેવાય? કે આપણા શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાનો સરવાળો કરો એટલે શું કહેવાય? બધી જ જે જૈવ રાસાયણિક ક્રિયાઓ છે એનો તમે સરવાળો કરો એને શું કહેવાય? ચયાપચય. એમાં બે શબ્દ આવે છે, ચય અને અપચય. ચય અને અપચય. ઓકે, ચય એટલે એને કહેવાય એનાબોલિઝમ. શું કહેવાય? એનાબોલિઝમ. અને અપચય એટલે કેટાબોલિઝમ. અપચય એટલે શું કહેવાય? કેટાબોલિઝમ. ઓકે, એક સિમ્પલ ઉદાહરણ આપીએ. જેમ કે આપણે એમિનો એસિડ હોય, બરાબર છે? એમિનો એસિડ હોય એમાંથી પ્રોટીન બને. એમિનો એસિડમાંથી પ્રોટીન બને તો એ કેવી ક્રિયા કહેવાય? ચય ક્રિયા કહેવાય. કેવી કહેવાય? ચય ક્રિયા. પણ ધારો કે પ્રોટીન હોય એમાંથી એમિનો એસિડ બને તો એ શું કહેવાય? અપચય ક્રિયા કહેવાય. શું કહેવામાં આવે? અપચય ક્રિયા. ઓકે, આપણે એક બીજું ઉદાહરણ આપીએ. જેમ કે એટલે અપચય એક પ્રકારનું ઓક્સિડેશન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઓકે, તમે ધોરણ 10માં ભણ્યા હશો કે જે ગ્લુકોઝ છે એમાંથી પાયરુવિક એસિડ બને છે. શું બને છે? પાયરુવિક એસિડ. તો એક પ્રકારની શું છે? અપચય ક્રિયા. ચય ક્રિયા દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય. ચય ક્રિયા દરમિયાન ઉર્જા શું થાય? ઉપયોગમાં લેવાય. અને અપચય ક્રિયા દરમિયાન ઉર્જા શું થાય? મુક્ત થાય. અપચય ક્રિયા દરમિયાન શું થાય? ઉર્જા મુક્ત થાય. તમને ખ્યાલ છે ગ્લુકોઝના એક અણુનું ઓક્સિડેશન થાય તો આપણને 38 ATP મળે છે. કેટલા મળે છે? 38 ATP મળે છે. ઓકે, એટલે જેટલી પણ બધી ચયાપચય ક્રિયાઓ જે ચાલે છે એ આપણે શરીર જે છે એની ગતિક અવસ્થાઓ કહેવાય. શું કહેવાય? ઓકે, હવે આ બધી ક્રિયાઓ ચાલતી હોય, આ બધી ક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય. કાં તો એક કેવી હોય? રેખીય હોય. કેવી હોય? ઓકે, એટલે કે એક ક્રિયા ચાલતી હોય, બરાબર છે, તો એ કન્ટિન્યુઅસ સાથે રેખીય હોય અથવા વર્તુળીય હોય. એકબીજા સાથે કેવી હોય? જોડાયેલી હોય. કાં તો રેખીય હોય અથવા તો વર્તુળીય હોય, બરાબર. પણ આ બધી જ ક્રિયાઓ જે થતી હોય અંદર, બરાબર, એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની હોય છે ને એ બધી ક્રિયાઓને ચયાપચય ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, આપણે જે જીવનનો ચયાપચય ક્રિયાઓ ઉપર આધાર. ઓકે, તો આની અંદર આપણે જે પણ ચયાપચય ક્રિયામાં આપણે કીધું કે ચય અને અપચય કોને કહેવાય? ચય અને અપચય, બરાબર છે.
ઓકે. ચય ક્રિયાઓ જે છે એ સંશ્લેષણાત્મક છે. કેવી છે? નારીઓ કેવી છે? વિઘટનાત્મક. અપચય ક્રિયાઓ કેવી છે? વિઘટનાત્મક. ઓકે. એ ઓક્સિડેટિવ પ્રોસેસ છે. નારીયા એટલે કંઈક બનવાની પ્રોસેસ થતી હોય તો એ ચય ક્રિયાઓ. એનું કોઈનું ઓક્સિડેશન થતું હોય તો અપચય ક્રિયાઓ. જેમ કે આપણે કીધું કે એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે તો ચય કહેવાય. પણ ધારો કે કોઈનું ઓક્સિડેશન થતું હોય તો એ શું કહેવાય? અપચય ક્રિયાઓ કહેવાય. જેમ કે આપણે એક ઉદાહરણ અહીંયા કીધું તમને કે ગ્લુકોઝ છે એમાંથી પાયરુવિક એસિડ બને છે. ઓકે. તો આ ક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય અને આ પ્રક્રિયાઓ દરમિયાન ઉર્જા જે છે એનો શું થાય? ઉપયોગ થાય. શું થાય? ઉપયોગ થાય છે. એવી ઘણી બધી ક્રિયાઓ છે. જેમ કે પાયરુવિક એસિડ છે, ગ્લુકોઝ છે, એમાંથી લેક્ટિક એસિડ બને, ઇથાઇલ આલ્કોહોલ બને. બરાબર છે? તો આ બધી ક્રિયાઓ છે. હવે જીવંત અવસ્થા, લિવિંગ સ્ટેટ કોને કહેવાય? બરાબર. હવે દરેક જે સજીવ જે છે એની અંદર જે બધા જૈવિક અણુ આવેલા છે એનું એક પ્રમાણ ફિક્સ હોય. એનું પ્રમાણ વધે પણ નહીં અને ઘટે પણ નહીં. એટલે બોડી જે છે એનું સતત શું કહેવાય? સંતુલન જાળવવાનું કામ કરે. જેમ કે આપણા શરીરમાં ગ્લુકોઝની વાત કરવામાં આવે 4.5 થી 5 મિલીમોલ હોય. કેટલો હોય? 4.5 થી 5 મિલીમોલ એનું પ્રમાણ હોય બ્લડની અંદર. ઓકે. તો એ લેવલ જળવાઈ રહે. ના એ વધારે પડતો વધે ના ઘટે. એટલે જેમ બને તેમ સંતુલન જાળવવાનો ટ્રાય કરે. શું કરે? હવે એ સંતુલન જાળવવાનો ટ્રાય કરે છે. સતત શું કરે? બોડી દરેક પ્રક્રિયાને બેલેન્સમાં રાખવાનું. એટલે આને સમસ્થિતિ કહેવાય. શું કહેવાય? સમસ્થિતિ. જેમ કે બોડી ટેમ્પરેચર હોય આપણું, ધારો કે 37 ડિગ્રી છે તો એ મેન્ટેન રાખવાનું ટ્રાય કરે. શું કરે? ઓકે. એવી રીતના બધી ક્રિયાઓ જે થતી હોય એને પણ બેલેન્સ રાખવાનું શું કરે? એટલે જે ક્રિયાઓની સમસ્થિતિ છે, બરાબર છે, એ નોર્મલી અવ્યવસ્થિત હોય. કેવી હોય? અવ્યવસ્થિત. એટલે સતત એને બેલેન્સ જાળવવાનો ટ્રાય કરશે. જેમ કે આપણે વાત કરી કે શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોય, પ્રોટીનનું પ્રમાણ કેટલું હોય, તમને ખ્યાલ છે 10 થી 15%. ઓકે. કોષીય સ્થિતિ. તો એ બધાનું લેવલ ફિક્સ હોય. એ વધે પણ નહીં અને ઘટે પણ નહીં. તો જ્યારે એમાં વધારો ઘટાડો થાય એટલે એને બેલેન્સ રાખવાનું ટ્રાય કરશે. તો એ શું કહેવાય? જીવંત અવસ્થા જે છે એ બધું મેનેજ કરવાનું કામ કરશે. સમસ્થિતિ જાળવવાનું કામ કરશે. ઓકે. હવે એના પછી આવી ગઈ ઉત્સેચકો. બરાબર? કે ઉત્સેચક, તમે એન્ઝાઇમ શબ્દ સાંભળેલો છે. તમે ધોરણ 10ની અંદર ચાહે પાચન ક્રિયાની અંદર જોયું હશે કે જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ એટલે સૌથી પહેલાં લાલ રસમાં અમાયલેજ ઉત્સેચક હોય જેને ટાઇલિન કહેવાય. એ ખોરાકની અંદર જે સ્ટાર્ચ હોય એને માલ્ટોઝમાં ફેરવે. ઓકે. પછી જઠરમાં જાય એટલે બધું બીજા ઉત્સેચક હોય જેમ કે પેપ્સિન છે. તો ઉત્સેચક દ્વારા જ બધી ક્રિયા થતી હોય. તો જે બધા ઉત્સેચક જે છે એ નોર્મલી શું કરે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. એ શું કરે? રાસાયણિક ક્રિયા હોય એના વેગમાં શું કરે? વધારો કરે. શું કરે? વધારો કરે. ઓકે. ઉત્સેચક છે કોઈ પ્રક્રિયાની અંદર નહીં ઉમેરે. હવે આટલી બધી ક્રિયાઓ ચાલતી હોય, હજારો રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર, તો એ ઉત્સેચકો વગર શક્ય છે નહીં. જેમ કે આપણે ગ્લુકોઝ છે, બરાબર, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને તો એમાં ટોટલ 10 સ્ટેપ છે. કેટલા સ્ટેપ છે? 10 સ્ટેપ. 10 સ્ટેપમાં અલગ અલગ ઉત્સેચક કામ કરે. 10 સ્ટેપમાં અલગ અલગ ઉત્સેચક કામ કરે. ઓકે. તો કોઈ પણ જૈવ રાસાયણિક ક્રિયા છે એ ઉત્સેચક વગર શક્ય નથી. અને ઉત્સેચક એ પ્રક્રિયાને ઝડપી બનાવે. કેવું બનાવે? ઝડપી. તો જીવંત અવસ્થા માટે ઉત્સેચકો ખૂબ જ અગત્યના છે. બીજું આપણે વાત કરીએ કે ઉત્સેચક જે છે એ પ્રોટીન છે. શું છે? પ્રોટીન. આપણે વાત કરી હતી ખાસ કરીને જેટલો પણ ઉત્સેચક જે છે તૃતીયક બંધારણ ધરાવે. કાં તો દ્વિતીયક હોય, સેકન્ડરી, અથવા તો
તૃતીયક બંધારણ ધરાવે છે પ્રોટીનનું, પણ મોટે ભાગે તૃતીયક બંધારણ ધરાવે છે. હવે અમુક ઉત્સેચક જે છે એ પ્રોટીન નથી, એ ન્યુક્લિક એસિડ છે. એને આપણે શું કહેવામાં આવે? રિબોઝાઇમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રિબોઝાઇમ. આ શું છે? જે 23S RNA છે, બરાબર, આ ન્યુક્લિક એસિડ છે. શું છે? ન્યુક્લિક એસિડ. અમુક RNA એ ઉત્સેચક તરીકે વર્તે છે. આદિકોષ કેન્દ્રીમાં હોય, કોની અંદર હોય? તો અમુક અપવાદ છે, બાકી મોટે ભાગે બધા જ ઉત્સેચક જે છે શું છે? પ્રોટીન છે. શું છે? પ્રોટીન. તો ઉત્સેચક વગર કોઈ પણ પ્રક્રિયા સરળતાથી થશે નહીં. ઓકે. હવે દરેક ઉત્સેચક જે છે એક નિશ્ચિત pH અને નિશ્ચિત તાપમાને કામ કરે. જેમ કે આપણા શરીરના જે પણ ઉત્સેચકો છે એ કેટલા ડિગ્રી તાપમાને કામ કરે? 37 ડિગ્રી. કેટલા ડિગ્રી કામ કરે? ઓકે. હવે નોર્મલી જો ઉત્સેચકનું કામ કેવું છે? પ્રોટીન. આપણે નોર્મલી પ્રોટીનની અંદર વાત કરી હતી. જો પ્રોટીનનું પ્રમાણ તમે લેવલ તમે વધારતો કે તાપમાનનું, તો પ્રોટીનનું શું થઈ જાય? વિઘટન થઈ જાય. શું થઈ જાય? વિઘટન થઈ જાય. ઓકે. હવે આપણે Q10 વેલ્યુ ભણવાની છે. કઈ વેલ્યુ? Q10. ઓકે. Q10 જે છે તાપમાનને લગતી છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં તમે 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો તો રાસાયણિક પ્રક્રિયા જે છે એનો વેગ શું થઈ જાય? બમણો થઈ જાય. શું થઈ જાય? બમણો. અને જે પણ ટેમ્પરેચર એનાથી 10 ડિગ્રી ઓછું કરી નાખો તેનો વેગ શું થઈ જાય? અડધો થઈ જાય. શું થઈ જાય? એટલે કોઈ પણ પ્રક્રિયાની અંદર જે ઉત્સેચકો દ્વારા થાય છે એમાં તમે 10 ડિગ્રી ટેમ્પરેચર વધાર દો કે ઘટાડ દો, તેનો પ્રક્રિયાનો વેગ બમણો અથવા અડધો થઈ શકે છે. અને શું કહેવાય? Q10 વેલ્યુ. શું કહેવાય? Q10 વેલ્યુ. ઓકે. ચાલો, ધારો કે 30 ડિગ્રી ટેમ્પરેચર છે વધીને 40 થઈ જાય તો પ્રક્રિયાનો વેગ વધી જાય. બરાબર. નોર્મલી ઉત્સેચકની ખાસિયત છે કે ટેમ્પરેચર વધે એમ એનો પ્રક્રિયાનો વેગ વધે, પણ વધારે પડતું તાપમાન વધી જાય તો ઉત્સેચક શું થાય? વિઘટન થઈ જાય. શું થઈ જાય? એનું સ્ટ્રક્ચર આખું ખોરવાઈ જાય. અને ઉત્સેચક જે છે નીચા તાપમાને શું થાય? એ નિષ્ક્રિય થઈ જાય. શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. ઓકે. તો વધારે પડતો જે ફિક્સ એનું ટેમ્પરેચર હોય એ પ્રમાણે કામ કરતો હોય. હવે ઉષ્મા સ્થાયી. અમુક ઉત્સેચકો કેવા હોય? હાઈ ટેમ્પરેચરમાં કામ કરતા હોય. એ વધારે પડતા ટેમ્પરેચરમાં પણ એને કશું અસર થતી ના હોય. ઓકે. જેમ કે જે થર્મોફિલસ બેક્ટેરિયા છે, થર્મોએસિડોફિલસ બેક્ટેરિયા, ઓકે, એ ગરમ પાણીના ઝરણામાં જોવા મળે જ્યાં ટેમ્પરેચર 80 થી 90 ડિગ્રી હોય. કેટલું ટેમ્પરેચર હોય? 80 થી 90 ડિગ્રી. છતાં પણ આ જે થર્મોફિલસ બેક્ટેરિયા જે છે એ ત્યાં રહી શકે છે. એનો મતલબ શું? કે એના ઉત્સેચકો એ ટેમ્પરેચરે પણ સર્વાઈવ કરી શકે છે. એનું વિઘટન થતું નથી. તો અમુક અપવાદ હોય એવા. અમુક લીલ હોય એ બરફ ઉપર જોવા મળે કે જ્યાં ટેમ્પરેચર 0 ડિગ્રી હોય. ટેમ્પરેચર કેટલું હોય? 0 ડિગ્રી. છતાં પણ ત્યાં અમુક ઉત્સેચકો કામ કરતા હોય. એટલે અમુક રેર કેસમાં એ તો હોવાનું. બરાબર. તો હાઈ ટેમ્પરેચરમાં પણ એ કેવા કહેવાય? ઉષ્મા સ્થાયી કહેવાય. શું કહેવાય? ઉષ્મા સ્થાયી. તાપમાન વધારો તો પણ એની અંદર એટલો બધો ફરક પડતો નથી. ઓકે. તો ઉત્સેચકોનું શું મહત્ત્વ છે એ અહીંયા કીધું. ઓકે. હવે અમુક રાસાયણિક ક્રિયાઓ. બરાબર. કે રાસાયણિક ક્રિયાઓ શું છે? કે જે બધી રાસાયણિક ક્રિયાઓ થતી તો કેવા પ્રકારની હોય? જેમ કે અમુક ફિઝિકલ હોય, ભૌતિક ક્રિયાઓ. જેમ કે આપણે જે બરફ હોય એનું ઓગળવું, બરફ પીગળે છે, આ એક ભૌતિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? ભૌતિક, ફિઝિકલ. હવે અમુક રાસાયણિક ક્રિયાઓ જેમાં રસાયણો જોડાયેલા હોય. જેમ કે એમાં 2 ટાઈપ, અકાર્બનિક અને કાર્બનિક ક્રિયાઓ. અકાર્બનિકની અંદર આપણે ઉદાહરણ આપીએ જેમ કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે
એ સલ્ફ્યુરિક એસિડ સાથે જોડાય છે, બરાબર છે, અને બેરિયમ સલ્ફેટ બને છે અને 2 પાણીના અણુ મુક્ત થાય છે. એ કેવી છે? અકાર્બનિક રાસાયણિક ક્રિયા. ધારો કે કોઈ કાર્બનિક ક્રિયાઓ તમને કહીએ, બરાબર, જેમ કે માલ્ટોઝ છે. શું છે? માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ છે, બરાબર. એનું જળ વિભાજન થાય કયા ઉત્સેચક દ્વારા? માલ્ટેજ ઉત્સેચક દ્વારા. ઓકે, એનું જળ વિભાજન થાય એટલે 2 શું બને? ગ્લુકોઝના અણુઓ બને. તે કાર્બનિક કહેવાય. કાર્બનિક અણુઓમાં જે પ્રક્રિયા થતી હોય તો એ કાર્બનિક. અકાર્બનિક પ્રકારની હોય તો એ અકાર્બનિક રાસાયણિક ક્રિયાઓ કહેવાય છે. ઓકે, એટલે નોર્મલી જે પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, કે ડેલ્ટા પી અપન ડેલ્ટા ટી, એટલે કે પ્રક્રિયાનો જે રેટ જે છે કે નિશ્ચિત સમયમાં જે પ્રક્રિયાથી છે કેટલું નિપજમાં ફેરવાય. પી એટલે શું છે? પ્રોડક્ટ છે, નિપજ, ને ટી શું છે? સમય. એટલે કેટલા સમયમાં કેટલી નિપજ બને છે એ પ્રક્રિયાનો શું કહેવાય? વેગ કહેવાય. શું કહેવાય? નિપજ તો બને પણ કેટલા સમયમાં બને છે. ઓકે, જેમ કે અહીંયા આપણે કીધું કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને છે. ઓકે, તો અલગ અલગ ઉત્સેચક દ્વારા એ પ્રક્રિયા થાય, બરાબર. તો એનો વેગ છે. શું છે? વેગ, કે કેટલા સમયમાં થાય. એક ઉદાહરણ આપીએ કે ઉત્સેચકનું શું મહત્ત્વ હોય છે એ અહીંયા એક ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવી જશે. જેમ કે આપણા શરીરની અંદર એક સામાન્ય પ્રક્રિયા થતી હોય કે CO2 જે છે એ પાણી સાથે જોડાઈ અને H2CO3 બનાવે. શું બનાવે? બાયકાર્બોનેટ બનાવે છે, H2CO3. ઓકે, હવે આ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય, આ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય તો 1 કલાકની અંદર 200 અણુઓ બનાવે. કેટલા બનાવે? 200 અણુઓ. 1 કલાકની અંદર કેટલા બનાવશે? 200 અણુઓ. ઓકે, પણ ધારો કે આ પ્રક્રિયા ઉત્સેચક સાથે થાય તો આપણા રક્તકણની અંદર થતી આ પ્રક્રિયા છે જેમાં કાર્બનિક એનહાઇડ્રેઝ નામનું ઉત્સેચક છે, બરાબર. તો જો આ જે કાર્બનિક એસિડ બનાવે તો 1 સેકન્ડની અંદર 6 લાખ અણુ બનાવે. 1 સેકન્ડની અંદર 6 લાખ અણુઓ બનાવે. તમે વિચાર કરો, આ પ્રક્રિયા ઉત્સેચક વગર થાય છે તો 1 કલાકમાં 200 અણુઓ બને. કેટલા? 200. ઉત્સેચકથી થાય કાર્બનિક એનહાઇડ્રેઝ તો 1 સેકન્ડમાં 6 લાખ અણુઓ બને. કેટલા બને? 6 લાખ. તો તમે જો ઉત્સેચકનો પાવર શું છે, પ્રક્રિયાનો વેગ કેટલો ઘણો વધારે, તો 10 મિલિયન ગણો વધારી દીધો. કેટલો? 10 મિલિયન ગણો એ પ્રક્રિયાનો વેગ વધારી દીધો. 1 મિલિયન એટલે 10 લાખ. ઓકે, તો આ ઉત્સેચકનો પાવર છે. ઓકે, આ એક્ઝામની અંદર ખાસ યાદ રાખો. આપણા રક્તકણની અંદર થતી આ પ્રક્રિયા છે, RBCની અંદર. ઓકે, ચાલો હવે કે નોર્મલી તમને એક સિમ્પલ ડાયાગ્રામ દ્વારા સમજાવીએ કે ઉત્સેચક શું છે. આપણે પહેલાં એક સિમ્પલ પ્રક્રિયા તમને સમજાવીએ. ઓકે, તમને ખ્યાલ હશે કે આપણે ધારો કે માલ્ટોઝ છે. શું છે? માલ્ટોઝ. માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ છે જેને આપણે પ્રક્રિયાર્થી તરીકે લઈએ. ઓકે, એનું જળ વિભાજન થાય કયા ઉત્સેચક દ્વારા? માલ્ટેજ ઉત્સેચક દ્વારા. આ ઉત્સેચક છે માલ્ટેજ. શું છે? પ્રક્રિયાથી એટલે એને સબસ્ટ્રેટ કહેવાય. ઉત્સેચક એટલે એને એન્ઝાઇમ કહેવાય. ઓકે, જ્યારે એનું જળ વિભાજન કરશે, ઓકે, એટલે આમાંથી પાણીનો અણુ દૂર કરશે. આ રહ્યો શું કરશે? કે ઉમેરે છે. ઓકે, પાણીનો અણુ એની અંદર ઉમેરે એટલે એનું જળ વિભાજન થશે. થાય ઓકે, એટલે 2 ગ્લુકોઝના અણુ બને. શું બને? 2 ગ્લુકોઝના અણુ. આ નિપજ કહેવાય. આ શું કહેવાય? પ્રોડક્ટ કહેવાય. ઓકે, જેમ કે આ પ્રક્રિયાર્થી છે, બરાબર છે,
આ ઉત્સેચક છે ને પેલું શું છે? નિપજ છે. શું છે? નિપજ છે. ઓકે. હવે આપણે પેલી જે પ્રક્રિયા જોઈ, બરાબર છે, આપણે એને ગ્રાફ સ્વરૂપમાં દર્શાવીએ, જેમ કે એક્સ અને વાય. ઓકે, ચલો. જેમ કે આ સબસ્ટ્રેટ પ્રક્રિયાથી આ પ્રક્રિયાનો જે એના માટે જે એનર્જીની જરૂર પડે, શક્તિ, બરાબર. ઓકે. હવે આમાં બે પ્રક્રિયાઓ આપણે દર્શાવશું કે એક પ્રક્રિયા જે ઉત્સેચકની હાજરીમાં થાય છે અને એક પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. ધારો કે એક પ્રક્રિયા છે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે, બરાબર, અહીંયા નિપજમાં રૂપાંતરણ થયું. બીજી એક પ્રક્રિયા છે જે ઉત્સેચકની હાજરીમાં થાય છે, અહીંયા પણ એનું એ નિપજમાં રૂપાંતરણ થયું, બરાબર. ઓકે. એટલે તમે જુઓ ખાલી આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં થાય છે, આ ગેરહાજરીમાં થાય. ઓકે, ચાલો. આ જે છે એની સક્રિયકરણ ઉર્જા છે. આ એની શું છે? સક્રિયકરણ ઉર્જા. એટલે જો આ ઉત્સેચકની હાજરીમાં થાય છે તો ઓછી સક્રિયકરણ ઉર્જાએ પણ એનું શું થાય છે? નિપજમાં રૂપાંતરણ થાય છે. શું થાય છે? ઓકે. અને અહીંયા ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે તો એને વધારે સક્રિયકરણ ઉર્જાની જરૂર પડશે. શેમાં રૂપાંતરિત થવા માટે? નિપજની અંદર. ઓકે. આમાં વધારે સક્રિયકરણ ઉર્જા વાપરે છે ને આની અંદર. તો બસ આ જ એક તફાવત છે કે ઉત્સેચકની હાજરીમાં થાય તો પ્રક્રિયા ઝડપી થાય, ઉત્સેચકની ગેરહાજરીમાં થાય તો એ પ્રક્રિયા ધીમી થાય, કારણ કે એને એક્ટિવેશન એનર્જીની વધારે જરૂર પડશે. ઓકે. તો આ બધું બેઝિક ઇન્ફોર્મેશન છે. એમાં ખાસ તમારે દ્વિતીયક ચયાપચયકો છે, એમાં તમારે ખાસ યાદ રાખવાનું. ઓકે. હવે નેક્સ્ટ આપણે ડાયરેક્ટ કે ઉત્સેચક જે છે શું છે, એનું મહત્ત્વ, એનું ઇમ્પોર્ટન્સ, ઉત્સેચકોની શોધ, એની ક્રિયાવિધિ, બરાબર છે, ઉત્સેચકોનું વર્ગીકરણ, ઉત્સેચકીય અવરોધન કઈ રીતે થાય છે, ઉત્સેચકની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો, ઓકે, એ બધું જ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.